નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆર પીસીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપતી જાની મકવાના। વિસ્તાર કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એસઓજી પોલીસના મોડી રાત્રિએ દરોડા। સિદ્ધ એપાર્ટમેન્ટના ફ્લેટના શૌચાલય બાથરૂમમાં ડ્રગ્સની લેબ ઝડપાઈ। એક આરોપીની ધરપકડ। ભરૂચ જિલ્લામાં વાહનોની ચોરી કરી નકલી નંબર પ્લેટ અને ચેચિસ નંબર તથા એન્જિન નંબર સાથે છેડછાડ કરતા બે ગઠિયા ઝડપાયા। 11 બાઇકો જપ્ત કરાઈ। સ્પા સંચાલક કૃણાલ પટેલની હત્યાનું A to Z। સ્પા સંચાલકની ચાલુ ગાડીમાં બુરખામાં રહેલા સ્પા મેનેજર મોહમ્મદ સોએબે ગળું દબાવી કરી હતી હત્યા। પોલીસે હત્યાનો ભેદ ઉકેલી બે આરોપીને દબોચી 3 દિવસના મેળવ્યા રિમાન્ડ। અંકલેશ્વરના અવાદર ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત। અંકલેશ્વરના અવાદર ગામે વાછરડીનો શિકાર કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો। લોકો જોવા ઉમટ્યા। ભરૂચ શહેરના હાથસમા વિસ્તારમાં 5 બત્તી સર્કલનું નવનિર્માણ થયું। સર્કલ નવનિર્મિત થતા રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 29/1/2026ના રોજ આમોદના કુરચણ ગામના નવી નગરીના અબ્દુલ મોહમ્મદ પટેલને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી એ ડિવિઝન પોલીસને સોંપતા અને ઝડપાયેલા આરોપીએ અત્યાર સુધીમાં કેટલી મોટરસાયકલોની ચોરી કરી છે તેનો ભેદ ઉકેલતા જ અન્ય કોર્ટમાં રજૂ કરતા રિમાન્ડ મેળવતા રિમાન્ડ દરમિયાન અબ્દુલ પટેલ ભરૂચમાં શ્રવણ ચોકડી સહિતના વિસ્તારોમાંથી મોટરસાયકલોની ઉઠાંતરી કરી તેની નંબર પ્લેટ બદલી ચોરીના વાહનોના ચેચિસ અને એન્જિન નંબરો દૂર કરવા પાલેરના વેલ્ડિંગ કરનારા જહીર શાહ મહેબૂબ દીવાન રહે જહાંગીર પાર્ક પાલેજનાઓ પાસે ચેચિસ અને એન્જિન નંબર સાથે છેડછાડ કરાવી ચોરીની મોટરસાયકલોને વેચી મારતા હોવાનો ખુલાસો થતાં પોલીસે બંને રીઢા ગુનેગારોને ઝડપી પાડી 11 જેટલી ચોરીની મોટરસાયકલો જપ્ત કરતા અને અબ્દુલ પટેલ સામે 2018થી 2022 સુધીમાં 10થી વધુ ગુના એ ડિવિઝન પોલીસ મથકમાં જ નોંધાયેલા હોવાના ખુલાસા થઈ ગયા છે। પોલીસે ચોરીની મોટરસાયકલો અંદાજે 1.5 લાખના વાહનો તથા નંબર પ્લેટ પણ નકલી લગાવેલી પણ જપ્ત કરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પાડી હાલ જેલ હવાલે કરી દીધા છે। અંકલેશ્વરના અવાદર ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી દહેશત મચાવનાર દીપડો અંતે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પુરાઈ ગયો છે। દીપડો પકડાતા જ ગ્રામજનોમાં રાહતનો શ્વાસ લીધો છે। 2 દિવસ પૂર્વે દીપડાએ ગામના એક ડેરીના ફાર્મ પર હુમલો કરી 3 વાછરડીઓ પર આક્રમક કર્યું હતું, જેમાં એક વાછરડીનો શિકાર થયો હતો જ્યારે અન્ય 2 પશુઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા। સારવાર માટે ખસેડવામાં આવતા ઘટનાના પગલે ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ગ્રામજનોની રજૂઆત બાદ વન વિભાગની ટીમે સ્થળ ઉપર પાંજરા ગોઠવી દેખરેખ વધારી હતી। સતત મોનિટરિંગ બાદ દીપડો પાંજરે પુરાયો હતો। દીપડો પાંજરે પુરાતાની સાથે જ ગ્રામજનોમાં રાહતનો શ્વાસ લીધો હતો। વન વિભાગ દ્વારા દીપડાને તબીબી તપાસ બાદ યોગ્ય સ્થળે છોડવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। ભરૂચ એસઓજી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં સિદ્ધ એપાર્ટમેન્ટ ફ્લેટના મકાનમાં રાત્રિ દરમિયાન લેબ ચલાવીને અલગ અલગ રસાયણનું મિશ્રણ કરી નશાકારક માદક પદાર્થનું ઉત્પાદન કરે છે। આવી માહિતીના આધારે પોલીસે મોડી રાત્રિએ બાતમીવાળા ફ્લેટમાં રેડ કરતા રૂમમાંથી અનિલ ગોરધન રાખોલિયા અને મૂળ રહેવાસી વિસાવદર જૂનાગઢનો ફ્લેટમાં ડ્રગ્સ બનાવી રહ્યો હોય અને નશાકારક પદાર્થ બનાવવાની સાધન સામગ્રીઓ સાથે રો મટીરિયલ પણ મળી આવતા અને પોલીસે રેડ કરતા જ ફ્લેટના મોટા ભાગના લોકો પણ એકત્ર થઈ જતા પોલીસે ફ્લેટમાંથી આરોપીને દબોચી એમડી ડ્રગ્સનો જથ્થો અંદાજે ₹2,24,640 તથા મોબાઈલ ફોન અલગ અલગ રો મટીરિયલની સામગ્રી મળી ₹2,44,640નો મુદ્દામાલ જપ્ત કરી ઘટના સ્થળ ઉપરથી અનિલ રાખોલિયાની ધરપકડ કરવામાં આવી છે। જોકે અનિલ રાખોલિયા પોતાના ઘરમાં શૌચાલય અને બાથરૂમને જ પોતાની કમાણીનું સાધન બનાવ્યું હોય તે પ્રકારે નશાકારક પદાર્થ એમડી ડ્રગ્સ બનાવવાની લેબ ઊભી કરી હોય અને તેમ પોલીસની તપાસમાં સામે આવ્યું છે। ઘરના રૂમમાં કોઈ અવર જવર કરે તો પકડાઈ ન જવાય તો તેણે શૌચાલય બાથરૂમને જ એમડી ડ્રગ્સ બનાવવાની લેબ બનાવી દીધી હોવાના
મોટા ખુલાસા થઈ ગયા છે. ભરૂચ શહેરની ઓળખ ગણાતા પાંચબત્તી સર્કલનું પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગથી ભવ્ય રીતે લોકાર્પણ કરવામાં આવ્યું. અંદાજે 32 લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા સર્કલનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું હતું. શહેરની આગવી ઓળખ સમા સર્કલને 5 ફાનસની વિશિષ્ટ રચનાથી તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સાથે વિવિધ પ્રેરણાદાયક સ્લોગનો પણ આપવામાં આવ્યા છે. ભરૂચ શહેરની ટૂંક માહિતી દર્શાવતા તકતીઓ પણ મૂકવામાં આવ્યા છે, જેથી નાગરિકો તથા પ્રવાસીઓને શહેરના ઇતિહાસ અને મહત્વની માહિતગાર કરી શકાય. ઇતિહાસની વાત કરીએ તો અંગ્રેજોના સમયમાં વેપાર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા ભરૂચ શહેરના મધ્યમાં વર્ષો પહેલાં લાઇટની સગવડ ન હોવાથી અહીં 5 ફાઇનસ લગાવવામાં આવ્યા હતા અને એ સમયથી આ સ્થળ પાંચબત્તી તરીકે ઓળખાતું આવ્યું છે અને આ સમય જતાં તેનું નામ પણ પાંચબત્તી તરીકે પ્રસિદ્ધ થયું. હવે ભરૂચ નગરપાલિકા અને પીપી સવાણી ટ્રસ્ટ દ્વારા આ સર્કલનું નવીનીકરણ કરીને આધુનિક અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભરૂચમાં જ્યોતિનગર નજીક ચાલતા સ્વાસડી પ્રોફેશનલ સ્પા સંચાલક કૃણાલ ચંદુભાઈ પટેલ 10મી ફેબ્રુઆરીથી ગુમ થઈ જતા ગુમસુદાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકમાં અપાયા બાદ વાગરાના વંચનાદ જવાના રોડ ઉપર નાળા નીચે મીણિયા થેલામાં હાથ પગ બાંધેલા અજાણ્યા પુરુષનો મૃતદેહ હોવાનું સામે આવતા ગુમસુદાની ફરિયાદ કરનાર પરિવારને ઓળખ માટે વાગરા સ્પોટ્સ એટલે કે સ્થળ ઉપર મોકલતા મૃતકની ઓળખ તેના ભાઈ પ્રતિક ચંદુભાઈ પટેલે કરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકના વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક કૃણાલ પટેલની ગળું દબાવી હત્યા કરી હોવાનો ખુલાસો થતાં તેની હત્યા મામલે સ્પામાં પાર્ટનર તરીકે અને તેનો મિત્ર 2019થી બનેલો મુંતઝીર મુબારક દાઉદ પટેલ શંકાના દાયરામાં આવતા અને તેણે ક્રેટા ગાડી મારફતે ગુનાને અંજામ આપ્યો હોય તેવી શંકાના આધારે પ્રથમ ભરૂચ એલસીબી પોલીસે તેની અટકાયત કરી કડક પૂછપરછ કરતા મૃતક કૃણાલ પટેલ સાથે 9,50,000 જેટલી રકમ બાબતે ઝઘડો ચાલતો હોય અને એટલે જ મુંતઝીર પટેલે સ્પાના મેનેજર મોહમ્મદ સોએબ ઇબ્રાહિમ નૂર ભાદરકાને ક્રેટા ગાડી નંબર GJ16 FA 6530માં મુંતઝીર પટેલ ગાડીનું ડ્રાઇવિંગ કરી અને ગાડીના પાછળની સીટમાં લેડીઝ બુડખો તથા લેડીઝ જબ્બો મેનેજર મોહમ્મદ સોએબ ભાદરકાને બેસાડી જ્યોતિનગરથી સ્પા સંચાલક કૃણાલ પટેલને ગાડીમાં આગળની સીટ ઉપર બેસાડી લઈ ગયેલા હોવાની કેફિયત રજૂ કરી હતી. ભરૂચ જ્યોતિનગર સ્પા નજીકથી ગાડીની આગળની સીટ ઉપર કૃણાલ પટેલને બેસાડી તેને વાગડા તરફ લઈ જતી વખતે ગાડીની પાછળની સીટ ઉપર લેડીઝ બુડખા તથા જબ્બામાં રહેલા મોહમ્મદ સોએબ ભાદરકાએ પાછળથી નાયલોન રસ્સી વડે ગળું દબાવી ચાલુ ગાડીમાં જ હત્યા કરી નાખી હાથ પગ બાંધી મીણિયા થેલામાં પેક કરી વાગરા નજીકના વાંચનાદ રોડ ઉપર નાળા નીચે મૃતદેહને ફેંકી ફરાર થઈ ગયા હોવાનું સામે આવતા હત્યાનો ભેદ પોલીસે ઉકેલતા જ ઝડપાયેલા બંને હત્યારાઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે પોલીસે હત્યારાઓ પાસેથી ગુનામાં વપરાયેલી 5 લાખની ક્રેટા ગાડી તથા બંને હત્યારાઓના મોબાઈલ 60,000 તથા હત્યા માટે આરોપીઓએ ઉપયોગમાં લીધેલા લેડીઝ બુડખો તથા લેડીઝ જબ્બો કપડાં પણ જપ્ત કરવામાં આવ્યા છે. ભરૂચ પાંજરાપોળ ખાતે 14 ફેબ્રુઆરીના રોજ માતૃપિતૃ પૂજન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી. વેલેન્ટાઇન ડેના દિવસે પશ્ચિમી સંસ્કૃતિના બદલે ભારતીય સંસ્કૃતિના સર્વધન રૂપે માતા પિતાનું પૂજન કરીને આ દિવસને આદર અને પ્રેમ સાથે ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં બાળકોએ પોતાના માતા પિતાનું પૂજન આરતી કરી આશીર્વાદ લીધા. ભારતીય મૂલ્યો સંસ્કાર અને માતા પિતા પ્રત્યેના આદર ભાવને વધુ મજબૂત બનાવવાનો હેતુ આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. પશ્ચિમી સંસ્કૃતિના વધતા પ્રભાવ વચ્ચે આવી પહેલ દ્વારા ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવ્યું. ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાયેલી આ ઉજવણી દ્વારા યુવા પેઢી માતા પિતાના આશીર્વાદનું મહત્વ સમજાવવામાં આવ્યું અને સમાજમાં સંસ્કારસભર મૂલ્યો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં સામાજિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા આશરે 36 લાખના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન સુવિધા સભા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન હોલ મળીને કુલ 43,56,000ના વિકાસના કામોનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના હસ્તે મહાનુભાવોના હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું હતું.
મહાન સમાજ સુધારક અને બંધારણના શિલ્પી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનના નામે નિર્માણ પામેલા ભવન ગ્રામ્ય વિસ્તારના સામાજિક, શૈક્ષણિક અને જાહેર પ્રવૃત્તિઓ માટે ઉપયોગી સાબિત થશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે મહેમાનોના હસ્તે રિબિન કટિંગ કરી ભવન જનતા માટે ખુલ્લું મુકાયું હતું. ત્યારબાદ ગામના વિકાસને વેગ આપતા વિવિધ કામોના પણ ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા, જેમાં આંતરિક રસ્તાઓ, સુવિધાઓ વિસ્તરણ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ સંબંધિત વિકાસના કાર્યોનો સમાવેશ થતો હોવાનું પણ પંચાયતના તંત્ર કહી રહ્યું છે. ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં શાસન તંત્રની બેદરકારી હવે હદે વટાવી દીધી છે. આમોદ નગરપાલિકા નગરજનોને પાયાની સુવિધા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફળવાઈ હોવા છતાં હકીકતમાં સફાઈ વ્યવસ્થા શૂન્ય સમાન જોવા મળી રહી છે. કાગળ પર વિકાસ અને મેદાનમાં ગંદકી આમોદની વાસ્તવિકતા જોવા મળી ગઈ છે. વોર્ડ નંબર 6માં ખુલ્લી ગટરો, દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. દરરોજ કોઈને કોઈ ખુલ્લી ગટરમાં ખાબકવાના બનાવો સામે આવી રહ્યા છે. મચ્છરોના ઉપદ્રવને હવે કારણે પણ ડેન્ગ્યુ, મેલેરિયા જેવી ગંભીર બીમારી પણ ફેલાઈ રહી છે, જેના કારણે નાના બાળકો અને વડીલોને ભરૂચ સુધી દવાખાને દોડવાની નોબત આવી ગઈ છે. શું આ છે સ્વચ્છતા મિશનની હકીકત? આમોદ નગરપાલિકામાં એક શિક્ષિત નાડી સપ્પે ભારી વિશે ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે. નગરપાલિકાના સભ્ય કમલેશ સોલંકી દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી. મુખ્ય અધિકારી અને પ્રાદેશિક કચેરીમાંથી આવતા કર્મચારીઓ માત્ર ફોટો સેશન અને દેખાડો કરતા હોવાના પણ આક્ષેપો થઈ ગયા છે. ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાને આપેલા વચનો ભૂલી ગયા હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. અરે આમાં સમસ્યા તેવી છે કે આંધ્ર માણસને જવું હોય, માણસોને જવું હોય, બાળકોને જવું હોય, કોઈ કારણ જવાતું નથી. કેમ કે માંદા સાજા થયા 24 કલાક મચ્છરોની તકલીફ છે અને રસ્તામાં એટલી ગંદકી કરી મૂકી છે કે કોઈ ઇન્સાનને જવા લાયક જ નથી. આગળ રમજાન આવે છે, કઈ થઈ ગયું હોય, કોઈ મોત મૈયત થઈ હોય, જનાજો કાઢવાની તકલીફ છે અમને. કઈ રહીને નીકળવું, કોઈ કારણ રસ્તો જ નથી સરખો. કેમ કે આગળ લોકો ઓટ લેવા આવે છે તે દિવસે સારી રહીને લેવા આવે છે, ઓટ લેવા પછી કોઈ જોવા કારણ રાજી નથી. તો શું અમે ઇન્સાન નથી પાછળ રહીએ છીએ? અમે બી જીવ જનાવર બધા છે, બધાનું તકલીફ છે. આગળ વાળાને બધાનું સારું છે, પાછળ વાળાને કેમ આવી તકલીફ આપે છે? એનું કોઈ કારણ હશે કે નહીં? લોકોની પાસે કોઈ પણ લખ્યો, બધા જોઈ જોઈને જવા રાજી છે, કોઈ કરવા રાજી નથી. જે કોઈ આવે તો બેન અમને વોટ આપજો, માં અમને વોટ આપજો, વોટ લેવા રાજી, કોઈ જોવા આવતા રાજી નથી. પેલી ડોસી પડી ગઈ, મારો માણસ પડી ગયો, કાલે રાતે પેલો બાઈક વાળી પડી ગયો, તો એનું કોણ બેલી થશે? નગરપાલિકા કોઈ જોવા આવવાના છે? કોઈ કરતા કોઈ કાર્યવાહી જોવા આવતા નથી. વોટ લેવા આવવાનો હોય પેલા ગટર બનાવો, ઢાંકણી કરો, પછી વોટ લેવા આવજો. BTET માનદ સભ્યોની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ અધિક્ષકની કચેરી ભરૂચના તાંબાના હેઠળ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાફિકની જાળવણીના મદદરૂપ થઈ શકે છે તે સારું માનદ સેવા માટે આશરે કુલ 100 પુરુષ અને મહિલા BTETના માનદ સભ્યની ભરતી કરવાની હોવાથી 1/2/2026ની સ્થિતિએ 20 થી 40 વર્ષની વય મર્યાદા ધરાવતા અને નીચે મુજબના લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના રહેણાંકના સ્થાનિક પોલીસ સ્ટેશનોમાંથી ભરતી અંગેનું નિયત અરજી ફોર્મ મેળવી ફોર્મ ભરી જે તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે. લાયકાત ધોરણ 10 પાસ કે તેથી વધુ, ઉંમર 20 થી 40 વર્ષ, શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર, રહેઠાણ જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસીએ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડ રજૂ કરવાનું રહેશે. દોડ પુરુષ 800 મીટર 5 મિનિટ અને મહિલા દોડ 800 મીટર 6 મિનિટ માટે. જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન 5માં જે તે સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્વપ્રમાણિત પ્રમાણપત્રો સાથે રૂબરૂમાં ફોર્મ જમા કરાવવાના રહેશે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. અંતિમ મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર GIDC વિસ્તારમાં SOG પોલીસના મોડી રાત્રિએ દરોડા. સિદ્ધ એપાર્ટમેન્ટના ફ્લેટના શૌચાલય, બાથરૂમમાં ડ્રગ્સની લેબ ઝડપાઈ. એક આરોપીની ધરપકડ. ભરૂચ જિલ્લામાં વાહનોની ચોરી કરી નકલી નંબર પ્લેટ અને ચેચિસ નંબર તથા એન્જિન નંબર સાથે છેડછાડ કરતા 2 ગઠિયા ઝડપાયા. 11 બાઇકો જપ્ત કરાઈ. સ્પા સંચાલક કૃણાલ પટેલની હત્યાનું A to Z. સ્પા સંચાલકની ચાલુ ગાડીમાં બુરખામાં રહેલા સ્પા મેનેજર મોહમ્મદ સોએબે ગળું દબાવી કરી હતી હત્યા. પોલીસે હત્યાનો ભેદ ઉકેલી 2 આરોપીને દબોચી 3 દિવસના મેળવ્યા રિમાન્ડ.
અંકલેશ્વરના અવાદર ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત. અંકલેશ્વરના અવાદર ગામે વાછરડીનો શિકાર કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો. લોકો જોવા ઉમટ્યા. ભરૂચ શહેરના હાથસમા વિસ્તારમાં 5 બત્તી સર્કલનું નવનિર્માણ થયું. સર્કલ નવનિર્મિત થતા રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું.